જેમની રિક્વેસ્ટ આવી હતી રાહુલ રાઠોડભાઈ જે છે એમને મળવા પહોંચી ગયા છીએ મીરાપુર. અને ખાસ વસ્તુ એ છે કે દર બીજના દિવસે અહીંયા ઘોડાપુર આવે છે, બહુ માણસો આવે છે ભક્તિથી, અને ભક્તિથી દાદા એમનું કામ થઈ જાય છે. આ રિનોવેશન કર્યું હશે? હા, રિનોવેશન કર્યું છે આ મંદિર. પહેલા જે હતું એ બધી આકૃતિઓ હતી અંદર, પણ હાલ એ બધું શું થઈ ગયું, જૂનું થઈ ગયું થોડું થોડું. કહેવાય એવું છે કે આ સ્વયંભૂ પ્રગટ થયા છે ભૈરવ દાદાની. અમે દાદા કહીએ છીએ કે ભૈરવ દાદાની જે ગુફા છે અહીંયા બનાવેલી છે, જેનું રિનોવેશનનું કામ બધું પરિપૂર્ણ થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો નાના મોટા શિવલિંગો આવેલા છે, જોઈ શકો છો તમે. મીરાપુર પ્રાથમિક શાળા, અહીંયા ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસક્રમ થાય છે. મીરાપુર પ્રાથમિક શાળાની એક્ઝિટ સામેની સાઈડે મીરાપુર ઉત્પાદક સહકારી મંડળી આવેલી છે. જય મા રાજા રોકડી માનું મંદિર છે. તો મિત્રો આપણે જે પ્રમાણે વાત કરી હતી કે આ તમારું નામ અને તમારા ગામનું નામ લખો, હું મળવા આવીશ. તો આપણે એક રિક્વેસ્ટ આવી છે રાહુલ રાઠોડની મીરાપુર કપડવંતથી. તો આપણે એમને મળવા જઈ રહ્યા છીએ. મિત્રો આપણે એમને મળીશું, એમની બધી જ ડિટેલ જાણીશું, શું કરે છે, અને પછી આપણે મીરાપુર ગામમાં જે મંદિર આવેલું છે, જે જોવાલાયક જે પણ સ્થળ છે એ બધી જ વસ્તુઓ ડિસ્કવર કરશું. તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો તમે જોઈ શકો છો મીરાપુર જવાનો રોડ કેટલો સરસ મજાનો છે, આજુબાજુ ગ્રીનરી પણ સરસ છે. તો આપણે થોડી જ વારમાં પહોંચી રહ્યા છીએ મીરાપુર કપડવંજ. તો મિત્રો આપણે આપણા એક ફોલોવર જેમની રિક્વેસ્ટ આવી હતી રાહુલ રાઠોડભાઈ જે છે એમને મળવા પહોંચી ગયા છીએ મીરાપુર. તો રાહુલભાઈ તમારો પરિચય આપશો શોર્ટમાં, અને તમે શું કરો છો, શું તમારો ગોલ છે એ બધું અમારા દર્શકોને જણાવશો. હા, તો ખાસ તો સરને મેં ડીએમમાં મેસેજ કર્યો હતો કે ભાઈ સર અમારા ગામમાં આવો અને એકાદ વિડીયો શૂટ કરો. તો મારું નામ છે રાહુલભાઈ રાઠોડ, સ્થાયી એનો મીરાપુર સોમનાથનું વતની છું. અને અભ્યાસમાં જોઈએ તો મેં MA BEd કર્યું છે, અને ગોલ આપણો જ છે કે ભાઈ શિક્ષકની લાઈનમાં આગળ જવું છે. ટાટ હાયર સેકન્ડરી હોય કે સેકન્ડરી, બસ શિક્ષક બનવું છે. અને હાલ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન ઘરે ચાલુ છે. હાલ મેં હાયર સેકન્ડરીની એક્ઝામ પણ આપી છે, એનું રિઝલ્ટ હજુ બાકી છે આવવાનું. તો બસ પ્રિપેરેશન ચાલુ છે. સરને મેં મેસેજ કર્યો હતો કે સર તમે એકવાર અમારા ગામમાં મુલાકાત લો, અમારા ગામમાં ઘણા એવા સ્થળો છે જે જોવાલાયક છે. ઓકે. હા, અને સંજોગોની વાત એ છે કે આપણી જે યુટ્યુબ ચેનલ છે અશોક પટેલ એજ્યુકેશન, એમાં એમના વિડીયો આપણા એમને હેલ્પફુલ થયા છે. તો કઈ રીતના હેલ્પફુલ થયા છે? એક વાત સરે જે કીધું વાત સાચી છે કે એમનું યુટ્યુબમાં એક ચેનલ છે અશોક પટેલ એજ્યુકેશન, સરળ ભાષામાં શિક્ષણ. એમાં જે એમને વિડીયો મૂક્યા છે 800+ વિડીયો છે. એ બધા જે સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ છે એમાં ખાસ ઉપયોગી છે. હું તો બધાને કહીશ જે સ્ટુડન્ટ છે જે હાલ તૈયારી કરે છે બધા પ્રિપેરેશન, બરાબર, તો એમનો વિડીયો જોવે યુટ્યુબમાં અશોક પટેલ એજ્યુકેશન કરીને છે. બહુ મસ્ત વિડીયો બનાવે છે, રિઝનિંગના બી છે, જનરલ નોલેજના બી છે. તમને ના ખબર પડે તો પણ તમે એમને પૂછી શકો. બહુ મસ્ત વિડીયો છે. અને મેં ભૌમિતિક આકારની જે બધી માહિતી હોય છે એમના વિડીયોથી મેં તૈયારી કરી હતી, અને મારા સારા માર્ક્સ મેં કવર કર્યા છે એમાંથી વિડીયોમાંથી. તો એમને એક્ઝામ હમણાં આપી છે, એમના બહુ હેલ્પફુલ થયા છે, અને સારો એવો સ્કોર છે. અને મહત્ત્વની વાત છે કે સારું ક્વોલિટીવાળું કન્ટેન્ટ છે ને એ બધું ફ્રી છે. હા, ફ્રી છે, બધું ફ્રી છે. અને આપણે એનું મટીરિયલ બી બધું જ ફ્રીમાં આપી દઈએ છીએ. આપણી ટેલિગ્રામ જે ચેનલ છે એના ઉપર બધું જ મટીરિયલ ફ્રીમાં આપી દઈએ છીએ. આપણે કોઈ જ એનો ચાર્જ લેતા નથી. તો તમે અગર એ ટાઈપની તૈયારી કરો છો તો એ પણ તમારા માટે એક હેલ્પફુલ થઈ શકે છે, બરાબર છે. તો એ જોઈ શકો. એની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ટેલિગ્રામની, તો તમે જોઈન કરી લેજો, બરાબર છે. હવે આપણે આગળ વધીએ. તો આપણે અહીંયા શું શું જોવાલાયક છે? કે અહીંયા પાછળ છે સોમનાથ મહાદેવનું મંદિર. આ છે રામદેવજી મહારાજનું મંદિર, જે બનાવેલ આઈ થિંક 7-8-10 વર્ષથી આ છે બનાવે, બરાબર છે. આની પાછળ છે સોમનાથ મહાદેવનું મંદિર, જે વર્ષો જૂનું છે મંદિર. એ બહુ જ પુરાણું મંદિર છે, દાદા પરદાદા વખતનું બહુ જૂનું મંદિર છે. અને જે સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ છે ત્યાં આગળ અંદર તમને જોવું હોય તો અમે બતાવી દઈશું વિડીયોમાં. તો મિત્રો સૌપ્રથમ આપણને બતાવી રહ્યા છે રામદેવજી મંદિર. હા, તો આ છે રામદેવજી મહારાજનું મંદિર. ચલો તમને અંદરથી બતાવી દો. રામદેવજી મહારાજનું મંદિર છે. અહીંયા અંદર હનુમાનજી, ગણપતિ છે, બરાબર. આઈ થિંક 7 થી 8-10 વર્ષ ત્યાં મંદિર બનાવે. અને ખાસ વસ્તુ એ છે કે દર બીજના દિવસે અહીંયા ઘોડાપુર આવે છે, બહુ માણસો આવે છે ભક્તિથી, અને ભક્તિથી દાદા એમનું કામ થઈ જાય છે. અને 16 તારીખે લોકોની માનતા પૂરી થઈ જાય. હા, લોકોની માનતા પરફેક્ટ પૂરી થઈ જાય છે. જે મનથી માને છે એની દાદો
પ્રાર્થના અવશ્ય સાંભળે છે અને એમની મનની જે ઈચ્છાઓ હોય છે એ અલગ ધણી મારો રામદેવજી મહારાજ અહીંયા પૂરી કરે છે. તો મિત્રો રામદેવજી મંદિરની સામે અહીંયા ભૈરવનાથની ગુફા પણ બનાવેલી છે, એ પણ જોઈ શકો છો હા. તમે અહીંયા. તમે જોઈ શકો છો કે અહીંયા ભૈરવ દાદાની અમે દાદા કહીએ છીએ કે ભૈરવ દાદાની જે ગુફા છે અહીંયા બનાવેલી છે, જેનું રિનોવેશનનું કામ બધું પરિપૂર્ણ થઈ ગયું છે. આ વર્ષે જ કર્યું છે રિનોવેશન કામ. તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. અને મિત્રો એ મંદિરની બાજુમાં સરસ મજાનું તળાવ છે. તળાવ પણ તમે જોઈ શકો છો. હાલ પાણી ઓછું થઈ ગયું છે, પણ આને કહેવાય કે રામ સરોવરની તટ. અમે એનું રામ નામ આપ્યું છે, રામ નામ. કેમ કે રામદેવજી મહારાજના મંદિરે છે, જોડે જ જગ્યા ઉપર મંદિર બનાવ્યું છે, એટલે રામ સરોવર એટલે કે રામ તળાવ નામ આપ્યું છે. અમે અમારી રીતે આપ્યું છે. ઓકે. સરસ મજાનું વાતાવરણ છે. ફોટોશૂટ માટે, લાઈવ લોકેશન માટે કે ભાઈ તમારે વિડીયો શૂટ કરવો હોય તો આ અને પરફેક્ટ સ્થળ છે. અહીંયા ઘણા બધા ગુજરાતી ગીતના વિડીયો શૂટિંગ થઈ ચૂક્યા છે આ મંદિરે. ઓકે, તો હા. એ વાત જાણવા મળી નવી. હા, તે જ રીતે બીજું એક બતાવું તમને. આ કૂવો છે, બહુ જ જૂનો કૂવો છે. દાદા પરદાદા વખતનો કહીએ અમે. જો કે હાલ આનો કોઈ ઉપયોગ અમે કરતા નથી પાણી માટે. પહેલા ઉપયોગ થતો હશે. હા, પહેલા ઉપયોગ થતો હતો, પણ હાલ બધું સુવિધા થઈ ગઈ છે. હા. કે આ જારી મારવાનું કારણ એટલે જ છે કે ભાઈ કોઈ- છોકરા અહીંયા દર્શન કરવા આવે, અમુક પબ્લિક વધી જાય, એટલે એના માટે અમે જારી મારી છે ઉપર, એટલે કોઈ જાનહાનિ થાય નહીં. એ બહુ સારું કામ હા. કર્યું છે. તો મિત્રો અત્યારે આપણે હવે આવી ગયા છીએ જે સોમનાથ મહાદેવ મંદિર, જે કપડવંજમાં ફેમસ છે. તો આ સોમનાથ મહાદેવનું મંદિર છે, બહુ વર્ષો જૂનું મંદિર છે. શ્રાવણ માસમાં ઘણા બધા ભક્તો આજુબાજુના વિસ્તારના અહીંયા દર્શનાર્થે આવે છે. રેગ્યુલર પણ આવે જ છે, પણ શ્રાવણ માસમાં સૌથી વધુ અહીંયા મંદિરે આવે છે. બરાબર છે? ચલો આપણે હા. કરીએ દર્શન શિવલિંગના. આ એનો લુક છે મંદિરનો. આ રિનોવેશન કર્યું હશે. હા, રિનોવેશન કર્યું છે આ મંદિર. બાકી- પહેલા જે હતું એ બધી આકૃતિઓ હતી અંદર, પણ હાલ એ બધું શું થઈ ગયું, જૂનું થઈ ગયું થોડું થોડું, એટલે થોડુંક ઉખડવા લાગ્યું કલરને, એટલે આ બધું રિનોવેશન કર્યું છે મંદિરને. તમે જોઈ શકો છો રિનોવેશન. હવે આપણે મિત્રો કરીશું દર્શન અંદર. અહીંયા મંદિર તમે જોઈ શકો છો, ફરતે આકૃતિ છે. સોમનાથ મહાદેવ. આ કહેવાય એવું છે કે આ સ્વયંભૂ પ્રગટ થયા છે. એની એક લોકકથા છે અમારે અહીંયા. તો મેન મંદિરની બાજુમાં બાજુમાં જ છે. અહીંયા બળિયાદેવ પ્રાંગણમાં જ છે ના? અને હા, બળિયાદેવ મહારાજનું મંદિર છે. બળિયાદેવ મહારાજની આગળની સાઈડ બટુક ભૈરવ કે કાળ ભૈરવનું આ મંદિર છે, જોઈ શકો છો. તો આ મિત્રો હા. બહુ જૂનું સ્ટ્રક્ચર છે. બહુ બહુ જૂનું જ સ્ટ્રક્ચર છે. આગળથી તમને જોવામાં જ ખ્યાલ આવી જાય ખ્યાલ છે. આવી જાય છે કે ભાઈ જૂનું સ્ટ્રક્ચર છે બધું જ. જે અડધું સારી અવસ્થામાં છે, હા. અડધું થોડું જર્જરિત ટાઈપ. જર્જરી ટાઈપ છે. હવે બહારની સાઈડ તો અહીંયા તમે જોઈ શકો છો નાના મોટા શિવલિંગો આવેલા છે, જોઈ શકો છો તમે, ઘણા બધા છે. તો મિત્રો અહીંયા મંદિરની એક્ઝેક્ટ સામે નાના નાના બહુ બધા શિવલિંગો આ રીતના આવેલા છે. તો આના વિશે જણાવશો? હા, આના વિશે એટલું છે કે આને પરિવારના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. દંતકથા અનુસાર પરિવારના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ છે, ઘણા બધા છે. અને એક્ઝેક્ટ આ રામદેવજી મહારાજની મંદિરની પાછળના ભાગે છે. મિત્રો અહીંયા આપણે સામે મંદિર જોયું, અને મંદિરની સામે આ બાજુ નજીકમાં જ સ્કૂલ આવેલી છે. હા, અમીરાપુર પ્રાથમિક શાળા. અહીંયા ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસક્રમ થાય છે. અહીંયા ગ્રામના તથા આજુબાજુ જે વિસ્તારના જે નાના નાના બાળકો છે 1 થી 8 ધોરણ સુધી તમામ બાળકોનું અહીંયા એડમિશન થાય છે. અને આ જે સ્કૂલમાં છે એ સારી રીતે અભ્યાસ કરવામાં આવે છે શિક્ષકો દ્વારા. સ્કૂલની અંદર પણ તમે જોઈ શકો છો કેટલી સાફ સફાઈ છે. અત્યારે હા, સ્કૂલ બંધ છે છતાંય એકદમ સરસ હા. સાફ સફાઈનું ધ્યાન રખાતું હા, હોય એવું સ્કૂલમાં લાગે તમે છે. અંદર જોઈ શકો છો. સરસ. હા, બોલ. મીરાપુર પ્રાથમિક શાળાની એક્ઝેક્ટ સામેની સાઈડે મીરાપુર ઉત્પાદક સહકારી મંડળી આવેલી છે. એની એક્ઝેક્ટ આગળની ભાગે જય મા રાજા રોગડી માનું મંદિર છે, એની બાજુમાં જ
એની બાજુમાં જ શ્રી બહુચર માનું મંદિર, એનું કામ હાલ ચાલુ જ છે. નજીકના સમયમાં પણ એની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જે અમારા માટે ગ્રામજનો માટે બહુ ખુશીનો માહોલ છે. જોવાલાયક સ્થળો ઘણા બધા છે. શોર્ટ વિડીયોમાં બનાવ્યું છે એટલે થોડુંક ઉતાવળા બોલાઈ ગયું છે, પણ તમે જુઓ કે તળાવ છે, રામદેવ મહારાજનું મંદિર છે, પનઘટ છે, સ્ત્રીઓ માટે કપડાં ધોવા માટે, તેની આગળ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, અને જાપે જ સ્કૂલ છે, જોડે મંડળી છે, ગ્રામ પંચાયત માનું મંદિર, અને અહીંયા જે બહુચર માનું મંદિર છે એ હાલ પ્રગતિના પંથે છે. એ તો જોઈ શકાય છે કે આટલા જ એરિયામાં લગભગ 4-5 મંદિરો આવેલા છે. હા. તો એ બહુ સારી વાત છે. તો સર એમનો ટાઈમ કાઢીને અમારા ગામમાં આવ્યા, વિડીયો બનાવ્યો, તો સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ એમની યુટ્યુબ ચેનલ છે અશોક પટેલ એજ્યુકેશન, એમને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. તેમજ ઇન્સ્ટાગ્રામમાં પણ એપિકા પિટા. હા, એપિકા પિટારા જે ચેનલ છે એમને પણ તમે ફોલો કરો, લાઇક કરો, શેર કરો, અને બને તેટલો સરોને સપોર્ટ કરો. જય હિન્દ. પણ રિયલી કહું તો એમને જે બધી વસ્તુ બતાવી એમાં મને પણ બહુ મજા આવી.